સુરતની પૂણા પોલીસ દ્વારા 6 સગીર બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવાયા, 2 શખ્સોની ધરપકડ। સુરતના પૂણા વિસ્તારમાં પૂણા પોલીસ દ્વારા બાળ મજૂરી સામેની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે 6 સગીર વયના બાળકોને રેસ્ક્યુ કરીને તેમને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે। આ બાળકોને લાંબા સમય સુધી મજૂરી કરાવવામાં આવી રહી હતી અને તેમની સાથે શોષણ કરવામાં આવી રહ્યું હતું। પોલીસે આ મામલામાં દિલીપસિંહ વર્દીસિંહ રાજપૂત અને સુરેશસિંહ નાથુસિંહ ખરવડની અટકાયત કરી છે। તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના અગાઉ પણ સુરત શહેરમાં બાળ મજૂરીના કેસો સામે આવ્યા છે। 2019માં પૂણા વિસ્તારમાં રાજસ્થાન અને ગુજરાતની ટીમે મળીને 138 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા। આ બાળકોને ટેક્સટાઇલ ઉદ્યોગ અને ઘરેલું કામ માટે લાવવામાં આવ્યા હતા। તેમને અમાનવીય પરિસ્થિતિઓમાં રાખવામાં આવ્યા હતા અને ઓછા પગાર પર કામ કરાવવામાં આવતું હતું। આ રેસ્ક્યુ ઓપરેશનમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। 2024માં સુરત પોલીસ દ્વારા 38 બાળકોને ભિક્ષા અને સફાઈના નામે શોષણમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા। આ બાળકોમાં ઘણા અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા અને કેટલાક અનાથ હતા। તેમને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યા હતા અને કાઉન્સેલિંગ અને તબીબી તપાસ પછી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। આ ઘટનાઓ દર્શાવે છે કે સુરત શહેરમાં બાળ મજૂરી અને બાળ શોષણના કેસો સતત સામે આવી રહ્યા છે। પોલીસ અને અન્ય સંસ્થાઓ દ્વારા આ પ્રકારના શોષણ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। જાહેર જનતાને પણ આવા કેસોની જાણકારી મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે।